બોલો, ગાંધીજીના આશ્રમમાં ડીજેના તાલ અને ફિલ્મી ગીતો કેમ વાગી રહ્યા છે? આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો તે કોઈ પાર્ટી પ્લોટના નથી, પણ મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત કોચરબ આશ્રમના છે, જ્યાં ગાંધીજીની સાદગી અને અહિંસાના મૂલ્યોનું પ્રતીક મનાતા આશ્રમમાં ડીજેના તાલ અને ફિલ્મી ગીતો સાથે ખાનગી કાર્યક્રમ યોજાતા મોટો વિવાદ છેડાયો છે. આશ્રમની ગરિમાને ઠેસ પહોંચી હોવાના આક્ષેપો સાથે આ વિડીયો હાલ વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વિવાદ મામલે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલે કહ્યું છે કે આ કોઈ કોમર્શિયલ ઇવેન્ટ નથી, પરંતુ આશ્રમના જ એક જૂના સેવકના દીકરાના લગ્નનો પ્રસંગ હતો. તેમણે જણાવ્યું કે કોચરબ આશ્રમના ઇવેન્ટ સેન્ટરમાં વિધિ કરવામાં આવી છે અને વર્ષોથી આ પરંપરા રહી છે કે આશ્રમના સેવકોના પારિવારિક પ્રસંગો અહીં જ યોજાય છે. તેમણે એ પણ કહ્યું કે ભૂતકાળમાં ગાંધીજીના ભાણેજના લગ્ન પણ કોચરબ આશ્રમમાં જ થયા હતા. આશ્રમની કોઈ કમર્શિયલ એક્ટિવિટી ભાડે આપવામાં નથી આવી, માત્ર સેવકના દીકરાના લગ્ન હોવાથી માનવતાના ધોરણે અને પરંપરા મુજબ મંજૂરી અપાઈ છે. જોકે લોકોમાં સવાલ તો ઉઠી જ રહ્યો છે કે શું ગાંધી આશ્રમ જેવા પવિત્ર સ્થળે ફિલ્મી ગીતો અને ડીજેનો ઘોંઘાટ યોગ્ય છે? સેવકના પ્રસંગ સામે વાંધો નથી, પણ પ્રસંગની રીત ભાત અને ગાંધીવાદી મૂલ્યો સાથે મેળ નથી ખાતી.